हेलो भाई, આપણે આવી ગઈ છે ગાડી. આપણે મહેશભાઈ આરઆર વાળા રબારી છે. જોઈ લો, સેન વાળા છે ને, હાકળ વાળા. એ ભાઈ આપણે વિડીયોના યુટ્યુબના રાજા આવી ગયા છે અને આપણે એને મળવા જઈએ છીએ. જો યુટ્યુબના રાજા છે, રબારી ભાઈ છે. જોઈ લો, હમણાં જોઈજો એ હાકળ બાકળ નાખી અને 4 થઈને કમ્પ્લીટ થઈને આગળ નીકળવાના છે. આપણે વિડીયોમાં બિના રહીજો. આપણે વિડીયોમાં હજી આગળ બતાવશું તમને કે આપણે એની હારે જતા અને હારે રહેવાના છીએ. એટલે યુટ્યુબમાં બતાવશું આપણે તમને. બન્યા રહીજો યુટ્યુબમાં. આ નાખ્યા ચાલે યુટ્યુબમાં બન્યા રહીજો. જો આપણે રાજાએ હાકળ નાખી દીધી છે. આપણે સાહિલભાઈ પડખેથી વી ગયા છે. જો હવે રાજા બારીયું બંધ કરે છે અને આપણે જઈએ છીએ જમવા રાજાની હારે. જોઈ લો, યુટ્યુબ રાજા છે હો. આ જે આ ભાઈને વરતતા હોય એ કમેન્ટ અને લાઈક શેર કરજો અને વિડીયો પણ આપણો જોતા રહીજો. ઇકબાલ અવાદી આપણી આઈડી છે 3557. જોઈ લો, આપણે જઈએ છીએ જમવા. હવે જો આ બધી આફતું મોર થઈ છે. આપણે સાહિલભાઈ છે અને રાજા છે. જોઈ લો, રાજા આકળું બાકળું નાખીને કમ્પ્લેટ બેઠા છે. રબારીભાઈ છે. એ યુટ્યુબમાં કોઈ પણ એને વિડીયો જોતા હોય, ઓળખતા હોય તો જોઈજો. અને આપણે આવી ગયા હવે કેન્ટીનમાં ગુફે જમવા. જો વિડીયોમાં તમે બનાવી રહીજો કે જમવાનું કઈ રીતે આપે છે કંપનીમાં. નથી કેન્ટીન કે નથી કાંઈ લેવા કાંઈ દેવા. સિક્યોરિટી પૈસા લે, બાકીનું જમવાનું ઓલા લોકો આપે. સિક્યોરિટી પૈસા લે આ કંપનીમાં. ગોદરેજ કંપની છે. જોઈ લો, આપણે કંપની પણ તમને બતાવી દઈએ. જો આ કંપની, એટલા માણસો, જમવાનું કેન્ટીન બેન્ટીન કાંઈ નથી. મેદાનમાં થાળીઓ લઈને ઊભું રહેવાનું. આપણે રાજા હોતને જો થાળીમાં ઊભા રહ્યા હોય યુટ્યુબર, તો આપણે ન ઊભા રહી જ. જોઈ લો, યુટ્યુબ મહેશભાઈ આ ઊભા છે અને થાળી લઈને એ પણ હવે જમવા અમે કેન્ટીનમાં ગયા છે. જો આ ભાઈ પૈસા લે છે અહીંયા અને રોટલી શાક. સિક્યોરિટી પણ રિશ્વત લે છે અહીંયા. 10 રૂપિયા એના હોતે લાગે. જોઈ 10 રૂપિયા એના પણ એ ઉઘરાવતો જાય. અને જમી કાઢવીને આપણે નીકળી ગયા. જોઈ લો, સોહિલભાઈ અને હું બે જમવા ગયા હતા. અમે ગયા હતા તો બધી હારે, પણ એ આફતોના નથી વિડીયો લીધા. એટલે આફતોથી આપણે આઘા હતા. આ કંપની છે. જોઈ લો, કંપની વરસાદ અને આ કંપનીની ગાડી હતી. જોઈ લો, છે ને ગાડી પણ આમ સૂર્યપ્રકાશી. ખબર ન પડે હાલતી હોય તો. અને હવે વિડીયો અહીંથી આપણે પૂરો કરીએ છીએ. ને આ કંપની છે. કંપનીનું નામ જેને વાંચતા આવડતું હોય ઝૂમ કરીને વાંચજો. બાય બાય, ટાટા. લાઇક અને શેર તો જરૂર કરજો વિડીયો જોઈ.